રોકડમાં નફાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી. છેતરપિંડી આચરતી અંકલેશ્વરની ગેંગ ઝડપાઈ છે. સાયબર ક્રાઇમ સેલની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીએ કમિશનના નામે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. ભાડેના એકાઉન્ટથી ચાલતું હતું સાયબર ફ્રોડનું નેટવર્ક. બેંક એકાઉન્ટમાં 1.96 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી છે. 2 આરોપીઓ સરબજીત સિંહ કુલદીપ સિંહ સૈની તથા અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે. સરબજીત સિંહ સૈની જે છે એણે પોતાનું ઇન્ડસઇન્ડ બેંકનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને ભાડે આપેલું હતું 1% કમિશનથી. એની અંદર ફરિયાદીના ફર્સ્ટ લેયરના જે અકાઉન્ટ છે એમાંથી 2.5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર થયેલ હતી. NCCRP પોર્ટલ પર કુલ 13 જેટલી ફરિયાદો અને 2 કરોડ રૂપિયાની આસપાસના ટ્રાન્ઝેક્શન આ અકાઉન્ટમાં જોવા મળેલ હતા. પોતાનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખને મારફતે આપેલ હતું.